અમદાવાદ સિવિલ હોસ્પિટલે હવે શરૂ કરી છે નવી પહેલ. સિવિલ અને 1200 બેડ હોસ્પિટલની ઓપીડી બિલ્ડિંગમાં આવતા દર્દીઓ અને તેમના સ્વજનો તેમજ ખાસ કરી વૃદ્ધો અને દિવ્યાંગજનોને હોસ્પિટલ પ્રશાસનના સ્ટાફ તરફથી પીવાનું પાણી આપવામાં આવશે. વેઇટિંગ એરિયામાં બેસેલા લોકોને વ્યક્તિગત સ્તરે પહોંચી અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓ અને રાજ્ય બહારના દર્દીઓ પણ સારવાર મેળવવા આવે છે. દૂર અંતરિયાળ વિસ્તારમાંથી આવતા દર્દી અને સ્વજનો જ્યારે વેઇટિંગ એરિયામાં કેસ કઢાવવાની રાહ જોતા હોય કે પછી તબીબને મળવાની રાહ જોતા હોય તે વખતે કોઈ ડિહાઇડ્રેટ ન થઈ જાય તે હેતુથી આ સેવાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ કહ્યું કે ઓપીડી બિલ્ડિંગમાં સર્જરી, ઓર્થોપેડિક, મેડિસિન ઓપીડી, કેસ બારી, લેબ સેમ્પલ વિસ્તારમાં, આરએમઓ ઓફિસ વિસ્તાર અને રેડિયોલોજી ડિપાર્ટમેન્ટની બહાર ઉપલબ્ધ દર્દી અને સ્વજનો આ સેવાનો લાભ આપવામાં આવશે. ઓપીડી સમય દરમિયાન પાણીની જે વ્યવસ્થા છે એવું કહીશું કે દરેક વ્યક્તિ જે ડૉક્ટરને બતાવવા માટેની પ્રતીક્ષામાં છે એ વ્યક્તિને પાણી આપવાની સુવિધા આજથી ચાલુ કરવામાં આવી છે. આપ સૌ જાણો છો કે રાજ્યના ખૂણે ખૂણેથી દૂરથી અને ઇવન આજુબાજુના રાજ્યથી પણ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોય છે. એવા દર્દીઓમાં ઘણા બધા અશક્ત અને એવા દર્દીઓ હોય છે કે જે પાણીની પરબ સુધી પણ જઈ નથી શકતા. એવા લોકોને જ્યાં પણ તે બેઠા છે, જે જગ્યા પર છે એ જગ્યાએ પાણી આપી અને પાણી આપવાની વ્યવસ્થા આજથી કરવામાં આવી છે.